હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? આજે આપણે જોઈશું ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 11 ભૂમિ સ્વરૂપો તેના સ્વાધ્યાયના પ્રશ્નના જવાબ. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. તેમાં પહેલો, ભૂમિ સ્વરૂપ કોને કહેવાય? તો તેનો જવાબ આવશે ભૂમિ સ્વરૂપ એટલે ભૂપૃષ્ઠના વિવિધ રૂપો સમુદ્રની સપાટીથી જુદી જુદી ઊંચાઈએ આવેલા વિશિષ્ટ આકાર અને ઢોળાવવાળું ભૂપૃષ્ઠ ધરાવતા ભાગને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે. બીજું, પર્વત એટલે શું? તેના મુખ્ય પ્રકારો કયા છે? તેનો જવાબ આવશે પર્વત એટલે એવો ભૂમિ ભાગ કે જે સમુદ્રની સપાટીથી આશરે 900 મીટર કરતાં વધારે ઊંચાઈ ધરાવતા હોય, જેનું ભૂતલ મોટે ભાગે ઊંચા નીચા ઢોળાવવાળું હોય અને જેના મથાળાનો ભાગ સાંકડા શિખરો રૂપે ઊંચે ઉપસેલો હોય. નિર્માણ ક્રિયાના આધારે પર્વતોના મુખ્ય 4 પ્રકારો છે. પહેલો, ગેડ પર્વત, બીજો, ખંડ પર્વત, ત્રીજો, જ્વાળામુખી પર્વત અને ચોથો, અવશિષ્ટ પર્વત. ત્રીજું, ઉચ્ચ પ્રદેશ અને મેદાન વચ્ચેનો તફાવત જણાવો. તેનો જવાબ આવશે ઉચ્ચ પ્રદેશ સમુદ્રની સપાટીથી સામાન્ય રીતે 180 મીટર કરતાં ઓછી ઊંચાઈ ધરાવતો અને ઉપરથી પ્રમાણમાં પહોળો સમથળ ભૂમિ ભાગ હોય છે, જ્યારે મેદાન સમુદ્રની સપાટીથી આશરે 180 મીટરથી વધુ ઊંચો નહીં એવો સમથળ ભૂમિ ભાગ હોય છે. પ્રશ્ન નંબર 2. યોગ્ય વિકલ્પ વડે ખાલી જગ્યા પૂરો. તેમાં પહેલો, ભારતનો સાતપુડા ખાલી જગ્યા પ્રકારનો પર્વત છે. તેનો જવાબ આવશે ખંડ. બીજું, ચારે બાજુથી પર્વતમાળાઓથી ઘેરાયેલ ભૂમિ ભાગને ખાલી જગ્યા ઉચ્ચ પ્રદેશ કહે છે. તેનો જવાબ આવશે આંતરપર્વતીય. ત્રીજું, સરેરાશ સમુદ્ર સપાટીથી ખાલી જગ્યા ઊંચાઈ ધરાવતા સપાટ ભૂમિ ભાગને મેદાન કહે છે. તેનો જવાબ આવશે આશરે 180 મીટર સુધીની. ચોથું, હવાંગહોનું મેદાન ખાલી જગ્યા પ્રકારનું મેદાન છે. તેનો જવાબ આવશે નિક્ષેપણનું. પ્રશ્ન નંબર 3. મને ઓળખી કાઢો. એમાં પહેલો, હું જમીનથી 3 બાજુથી ઘેરાયેલો છું. તેનો જવાબ આવશે અખાત. બીજો, મારો છેડો જળભાગમાં અમુક વિસ્તાર સુધી ફેલાયેલો રહે છે. તેનો જવાબ આવશે ભૂશિર. ત્રીજો, હું ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલ છું. તેનો જવાબ આવશે ટાપુ. ચોથું, હું 2 જળ વિસ્તારોને જોડું છું. તેનો જવાબ આવશે સામુદ્રધુની. પાંચમું,
મારી 3 બાજુ સમુદ્ર અને 1 બાજુ જમીન છે. તેનો જવાબ આવશે દ્વીપકલ્પ. પ્રશ્ન નંબર 4. ટૂંક નોંધ લખો. માં પહેલી ટૂંક નોંધ ખંડ પર્વત. તેનો જવાબ આવશે સામાન્ય રીતે મંદ ભૂસંચલન દરમિયાન ઉદ્ભવતા ખેંચાણ બળને લીધે ખડકોમાં સ્તરભંગ રચાય છે. 2 સ્તરભંગોની વચ્ચેનો પ્રદેશ ઉંચકાઈ આવે છે અથવા વચ્ચેનો ભાગ જેમનો તેમ રહે છે અને તેની બંને બાજુના પ્રદેશો નીચે સરકી જાય છે. એ ઊંચો રહી ગયેલો ભૂભાગ ખંડ પર્વત કહેવાય છે. જર્મનીનો હોસ્ટ પર્વત તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાય છે. તેથી ખંડ પર્વતને હોસ્ટ પર્વત પણ કહેવામાં આવે છે. ભારતના નીલગિરી, સાતપુડવા, વિંધ્યમ વગેરે ખંડ પર્વતો છે. ખંડ પર્વતોની ઊંચાઈ ઓછી હોય છે. તે ભૂસપાટી પર મર્યાદિત વિસ્તારોમાં પથરાયેલા છે. બીજી ટૂંક નોંધ ઉચ્ચ પ્રદેશનું મહત્વ. તેનો જવાબ આવશે ઉચ્ચ પ્રદેશનું મહત્વ આ પ્રમાણે છે. લાવાની કાળી ફળદ્રુપ જમીનથી બનેલા ઉચ્ચ પ્રદેશોમાં કપાસનો પાક સારો થાય છે. પ્રાચીન નક્કર ખડકોના બનેલા ઉચ્ચ પ્રદેશોમાંથી લોખંડ, મેંગેનીઝ, સોનું વગેરે કિંમતી ખનિજો મળી આવે છે. દાખલા તરીકે ભારતના છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશમાંથી અનેક ખનિજો મળી આવે છે. ઉચ્ચ પ્રદેશોના ઘાસવાળા ઢોળાવો પશુપાલન પ્રવૃત્તિ માટે સારી અનુકૂળતા ધરાવે છે. કેટલાક ઉચ્ચ પ્રદેશો પ્રવાસન ઉદ્યોગ અને ફિલ્મોના શૂટિંગ માટે બહુ અનુકૂળ હોય છે. ત્રીજી ટૂંક નોંધ નિક્ષેપણનું મેદાન. તેનો જવાબ આવશે નિક્ષેપણના મેદાનો 2 રીતે બને છે. પહેલું, નદીના કાંપના મેદાનો. નદીમાં જ્યારે પૂર આવે છે ત્યારે તેમાં ઘસડાઈ આવેલો કાંપ પાણીની સાથે બંને કિનારાઓ પર પથરાય છે. આ રીતે નદી કિનારે કાંપના મેદાનો બને છે. ભારતમાં ગંગા યમુનાના મેદાનો, ઉત્તર ચીનમાં હવાંગહોનું મેદાન, ઇટાલીમાં પો નદી વડે બનેલું લોમ્બાર્ડીનું મેદાન કાંપના મેદાનોના ઉદાહરણો છે. બીજું, સરોવરના મેદાનો. કેટલીક નદીઓ સરોવરને મળે છે. આ નદીઓ પોતાના પ્રવાહમાં કાંપ, માટી, રેતી વગેરે સરોવરમાં ઠાલવે છે. તેથી સરોવર ધીમે ધીમે પૂરાઈ જાય છે અને કાળક્રમે ત્યાં મેદાન બને છે જે સરોવરનું મેદાન કહેવાય છે. ભારતમાં કાશ્મીરનો ખીણ પ્રદેશ અને મણિપુર રાજ્ય તરફનો ઇમ્ફાલ તળ પ્રદેશ સરોવરના મેદાનો છે. નદી જ્યારે સમુદ્રને મળે છે ત્યારે સમુદ્ર કિનારાની નજીકના વિસ્તારોમાં ધીમા વેગને કારણે પુષ્કળ કાંપ ઠાલવે છે. આ રીતે તૈયાર થયેલા મેદાન મુખ ત્રિકોણ પ્રદેશનું મેદાન કહેવાય છે. પવન પોતાની સાથે લાવેલા માટી અને રેતીના કણો જેવા વહન બોજનું કોઈ અવરોધ આવતા કે પવનની ગતિ ધીમી પડતા પવન દ્વારા નિક્ષેપણનું મેદાન રચાય છે. તેને લોએસનું મેદાન કહે છે. ચોથી ટૂંક નોંધ મેદાનનું મહત્વ. તેનો જવાબ આવશે ફળદ્રુપ મેદાનો
માનવ વસવાટ માટે બધી રીતે અનુકૂળ હોય છે. તેથી ત્યાં ખેતી, વેપાર અને ઉદ્યોગ ધંધા જેવી આર્થિક પ્રવૃત્તિઓ ખૂબ વિકસે છે. સપાટ ભૂપૃષ્ઠને કારણે મેદાનોમાં સડક માર્ગો અને રેલ માર્ગોનો વિકાસ વધારે થયો છે. મેદાન પ્રદેશમાં ગીચ વસ્તી ધરાવતા મોટા શહેરો વિકસ્યા છે. ફળદ્રુપ જમીન મુખ્યત્વે ખેતીની પેદાશો માટે ખૂબ જ ઉપયોગી છે. કેટલીક ખેત પેદાશો ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ચલો આવજો.